हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, जवाहर नवोदय ની સફર મેથ્સ વિભાગના આપણે વિડીયો જોઈએ છે અને મિત્રો આ ડિજિટલ જે પ્લેટફોર્મ પર આપણે શરૂ કર્યું તો એની અંદર મિત્રો આજે તમારા માટે ખાસ જવાહર નવોદયના મિત્રો વિભાગ 3 માં આવતા મિત્રો ફકરા જે છે ખાસ મિત્રો પેરેગ્રાફ ફકરા 4 પેરેગ્રાફ મિત્રો પૂછાય છે, 4 ફકરા પૂછાય છે અને માર્ક એના હશે 25। પણ આજે આ વિડિયોના માધ્યમથી મારે વાલી પેલો મેસેજ મિત્રો વાલી સુધી શેર કરવો છે કે ઘણા બધા વાલીને મનમાં એમ છે કે મારા બાળકને ફકરા આવડે છે, મારા બાળકને ગુજરાતી મિત્રો ગુજરાતી વાંચતા આવડવું ને ફકરાના જવાબ ગોતવા આ બંને વચ્ચે બહુ અંતર છે। તમે એનાલિસિસ છેલ્લા 5 વર્ષના પેપર જોશો ને તો ગણિતમાં બાળકને ઓછા માર્ક કપાય જેના કરતા વધારે ગુજરાતી ભાષામાં એના માર્ક કપાણા છે। આવું અમારી સાથે ઘણા બધા મિત્રોએ શેર કરેલી વાત હું તમને શેર કરું છું। તો આવનારા દિવસોમાં આપનું બાળક જો કોઈ નવોદયની તૈયારી કરે તો ફકરામાં પૂરેપૂરું મિત્રો ફકરા આપણી માતૃભાષા છે એટલે ગુજરાતી છે એટલે પણ એમાં આપણે એમ નહીં વિચારવાનું કે હું થોડી નજરઅંદાજ રાખું કે ભાઈ આવડે છે આવડી જશે, એમ નહીં। પહેલેથી એટલી જ મહેનત, જેટલી ગણિતમાં મહેનત છે ને એના એટલી જ મહેનત જો ફકરામાં આપણે કરશું તો આપણા 25 માર્ક મિત્રો રોકડા છે। ઓકે, તો પહેલા ફકરામાં કઈ કઈ બાબતો મારે ધ્યાનમાં રાખવી। પહેલી વાત, વાલી મિત્રો આજના વિડીયોની અંદર જે કઈ બાબતો સમજાવવામાં આવે એ નોંધ કરતા જાય બુકમાં, વાલી ખુદ નોંધ કરે જેથી કરીને બાળકને સમજાવે। ઓકે, ચાલો મિત્રો, પહેલા તો ફકરો છે તો એ સાચી વાંચવાની રીત કઈ, પહેલી બાબત આજે ચર્ચા કરીએ। ફકરો મિત્રો તમારી સામે આવે છે તો તમારે ફકરાને શાંતિથી પહેલા વાંચન કરવાનું છે, ઉતાવળ કર્યા વગર વાંચો અને જે કઈ શબ્દો છે ખાસ મિત્રો સમજ ન પડે તો બીજી વાર વાંચવાનું છે। મિત્રો યાદ રાખજો, એકવાર વાંચ્યું કદાચ નથી સમજાણું તો બીજી વાર વાંચી મુખ્ય મુદ્દાઓ પર લીટી કરો। ફકરાની અંદર મિત્રો કોઈ જગ્યાએ નામ આપેલા હશે, કોઈ સ્થળ આપેલા હશે તો જે કઈ સ્થળ નામ થતી હોય મિત્રો તારીખ હોય તો ત્યાં અંડરલાઈન આ રીતે કરો જેથી કરીને તમને તરત એ દેખાય કે ફકરો શું કહેવા માંગે છે। જે કઈ સંદર્ભોનો વિષય હોય, દાખલા તરીકે ઇતિહાસ વિજ્ઞાનનો ફકરો છે, ઇતિહાસનો ફકરો છે, કોઈ સંદર્ભની વાત થતી હોય તો એ સંદર્ભને પણ ધ્યાનમાં રાખો। ઓકે, પાણી બચાવોની વાત થતી હોય, કોરોના વોરિયર્સનો ફકરો હોય, સીતાજીનો વિદાયનો પ્રસંગ હોય, આ બધા ફકરા આપણે જોયા હતા તો એ રિલેટેડ આપણે વિચારવાનું કે ફકરો કેનો છે। ઓકે, તો આ એક સંદર્ભની આપણે વાત કરવાની છે કે આટલી પહેલા તો નિરાતે વાંચવાનું છે, એકવાર નહીં, ન સમજે તો બીજી વાર વાંચવાનું છે। ઓકે, ત્યાર પછીની જો વાત કરીએ કયો પહેલા પ્રશ્નને આપણે જોઈએ છે મિત્રો, જો યાદ રાખજો પ્રશ્નને, તો ફકરો વાંચતા પહેલા પ્રશ્ન વાંચી લેવો જેથી વાંચતી વખતે ક્યાંક અટકવું, શું શોધવું તે પણ ખ્યાલ આવે। પણ આ મિત્રો આ લેવલ થોડું આગળ હશે, તમારી સમજ હશે ત્યારે આ લેવલ તમારે કામ લાગે પરીક્ષામાં। પણ જ્યારે વિકલ્પો મિત્રો, જ્યારે ફકરો તમારી સામે છે, સાવધાની આપણે શું રાખવાની છે કે 4 વિકલ્પ તમને આપણે હમણાં હું તમને ફકરો બતાવીશ ત્યારે 4 વિકલ્પોમાં ઘણી વખત તમે સીધો જવાબ ટીક ન કરવો, એક વખત વિચારવું। જો સીધો જવાબ ટીક કરીએ તો ઘણી વખત વિકલ્પ સાચા લાગે પણ પાછળથી એવું લાગે કે વધારે સાચો કયો, ઓપ્શન એ અને બી બંને સાચો હશે। એવા સમય મારે વિચારવાનું કે મારે સાચો જવાબ કયો, વધારે સાચું કયો છે, તો આવી મુશ્કેલી ન મુકાય અને માર્ક ન કપાય એ માટે આપણે થોડું વિચારીને સાવધાનીથી પ્રશ્ન વાંચી ઓપ્શન ને ટીક કરવા માટે પ્રયત્ન કરશું। ઓકે, એક બાબત આ જોવાની છે। ફકરા માટે પહેલા તો વ્યાકરણની પકડ મિત્રો મજબૂત હોવી જોઈએ। વ્યાકરણ, જો વ્યાકરણની અંદર મિત્રો શું આવશે, સમાનાર્થી વિરોધી। તમે ધોરણ 3માં ભણો, 4માં, 5માં મિત્રો જ્ઞાન છે ને એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કોઈ પણ એક્ઝામ। આ નહીં, તમે જીપીએસસી ની તૈયારી કરશો ને ત્યાંય સમાનાર્થી શબ્દ હશે, માં વિશે અલગ કયો શબ્દ પડતો નથી, દીકરા માટે કયો શબ્દ અલગ પડે છે, તો આવું કંઈક મિત્રો સમાનાર્થી શબ્દ છે, વિરોધી શબ્દ, તો આખી બુક જ બનાવો। કઈ રીતે કરવું એ પણ હું તમને ફકરામાંથી, કોઈ ફકરો તમને આપે તો એમાંથી શબ્દો ગોતો, એનો સમાનાર્થી શબ્દ શું થાય એ વિચારો। અંડરલાઈન ની વાત કરીને અંડરલાઈન કરતા જાઓ કે આનો સમાનાર્થી હું ગોતીશ, આનો વિરોધી ગોતીશ। ઓકે, ફકરામાં વપરાયેલા શબ્દોનો અર્થ ઓળખવાની આપણે એક જિજ્ઞાસા હોવી જોઈએ। અને શબ્દ સમૂહ મિત્રો આવે
જો આજનો ફકરો વાંચશો એમાં પથ્થર મારી વાત થઈ તો પથ્થર મારતી મૂર્તિ બનાવનાર શિલ્પકાર તો એ ફકરામાં આજના ફકરામાં છે એની મેં તમને ઉદાહરણ માટે લખી આપ્યું છે. અને વ્યાકરણના પદો મિત્રો વ્યાકરણના કઈ કઈ બાબતો તો કે નામ આવે છે, સર્વનામ, વિશેષણ, પછી મિત્રો સંયોજક. આ દરેક બાબતોની આપણે મિત્રો શું કરવું પડે, ખબર હોવી જોઈએ. નામ છે, સર્વનામ, પછી વચન, પછી કાળ, અલગ અલગ મિત્રો આવશે. બેઝિક આપણે આ 4 કોન્સેપ્ટ આપણી પાસે વ્યાકરણના પણ હોવા જોઈએ. ઓકે, આટલી વસ્તુ જો તમને સમજાય તો દરેક ફકરામાં આ એપ્લાય કરશું વ્યૂહરચના તો આપણા માર્ક મિત્રો કપાવવાના ચાન્સ ઘટી જશે. શબ્દો ભંડોળ વધારવા માટે મિત્રો તમારું નિયમિત પૂરક વાંચન મિત્રો હું બોલું છું. પૂરક વાંચન એટલે શું કે છાપું છે, શાળાની લાઇબ્રેરીના કોઈ પુસ્તક છે, પપ્પા કોઈ પુસ્તક આપે તો એવું તમારે શબ્દો ભંડોળ વધારવા, તર્ક શક્તિ વધે આવા માટે ખાસ તમારે વાંચવાની છે. કોઈ પણ છાપું મળે તો વાંચો, વાંચવાની ટેવ પાડો મિત્રો. આજે પુસ્તક આપણો સાચો મિત્ર છે, મોબાઈલ નહીં. આજે લોકો મોબાઈલ સાથે ટચ થઈ ગયા છે એટલે ધીમે 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 પુસ્તકાલય આજે ખોવાઈ ગઈ, એકલી પડી ગઈ પુસ્તકાલય, કોઈ છે નહીં. જેટલી તમે મોબાઈલ સાથે ટચમાં રહો છો એના કરતાં વધારે પુસ્તક સાથે રહેશો તો તમારું જ્ઞાન વધશે, તો વધુ વાંચનની ટેવ વધશે તો શબ્દો ભંડોળ વધશે, શબ્દો ભંડોળ વધશે તો તમે આવા પરીક્ષાની અંદર તમે એક્ઝામ રિલેટેડ 100% સફળતા મળશે. વાંચન જરૂરી છે. હવે શીર્ષક વાળા કોઈ ટાઇટલના આધારે કોઈ શીર્ષક ફકરામાં હોય તો ફકરાને એક બરાબર વાંચવાના છે. એક ફકરો કયા વિષયની આસપાસ છે મિત્રો, આજનો પેરેગ્રાફ છે કંઈક બોધવાચક હશે તો કેની આસપાસ ફકરો છે મિત્રો, ફકરા કેની આસપાસ ફરે છે તે વિચારવાનું છે. કોઈ પ્રસંગ છે, કોઈ વાર્તા છે, કોઈ શીખમણ માટે, તો એ બધી બાબતો આપણે જોઈ અને કોઈ ગુણની વાત થાય છે, કોઈ કેરેક્ટરની વાત થાય છે તો એ બધી તપાસી અને મિત્રો પછી તમારે શીર્ષક તરફ વધવાનું થાય. તો શીર્ષક પૂછે તો પણ તમને આવડવું જોઈએ. જો આટલી વસ્તુ સમજાણી હોય તો હા પાડો મિત્રો. હા સર અમને સમજાણું તો આપણે આગળ વધીએ અને ફકરા તરફ વધીએ. મિત્રો અમે આટલી મહેનત કરીએ છીએ અને આટલી ડિજિટલાઇઝેશનથી તમારા સુધી આટલું કન્ટેન્ટ આપીએ તો તમારી કોમેન્ટ આવી જોઈએ, જય દ્વારકાધીશ લખી કોમેન્ટ આપો ને હા સર સમજાણું છે. ઓકે, લાઈવ ક્લાસ કરવા હોય તો મને ટાઈમિંગ અને આપજો, મેસેજ કરજો એટલે એ પણ આપણે વિચારીએ ગ્રુપની અંદર. હવે સરસ મજાનો પેરેગ્રાફ છે જેને આપણે ધ્યાનથી વાંચવાનું છે, કોઈ ઉતાવળ કરવાની નથી. હું જે રીતે બોલું છું તમારે કદાચ સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો. આના આધારે પછી હું તમને પ્રશ્ન હોમવર્ક આપીશ મિત્રો. આખો તમારે સમજી લ્યો કે ભાઈ આખો પેરેગ્રાફ જોવો હોય તો જોઈ લ્યો, સ્ક્રીનશોટ પાડી લ્યો, હું સાઈડમાં ઉભો રહી જાઉં. ઓકે ઓકે, હવે આપણે ખાસ વાત કરવી છે. એક વાર એક શિલ્પકાર રસ્તાની બાજુ બેસી પથ્થરમાંથી મૂર્તિ બનાવી રહ્યો હતો. ત્યાંથી પસાર થતા એક વટે માર્ગુ, મિત્રો અહીંયા વટે માર્ગુ શબ્દ જો આવ્યો નવો તમને. વટે માર્ગુ એટલે શું, આપણે ફકરામાં જો મેં ટીક કર્યું તમારા માટે. આવું વિચારશું શું છે આપણે જોઈએ. જોયું કે બાજુમાં એક બીજો પથ્થર પણ પડેલો હતો જે અડધો તૂટેલો હતો. વટે માર્ગુ એક કુતૂહલવશ પૂછ્યું. કુતૂહલવશ જો આ પણ શબ્દ તમારા માટે નવો આવ્યો. કોને પૂછે છે તો શિલ્પકારને. મને નથી પૂછતો, આ વાર્તાના લેખક કોણ છે એ શિલ્પકાર અને આ વટે માર્ગુ. આ બીજો પથ્થર કેમ અડધો તૂટેલો પડ્યો છે, શું એમાં કોઈ ખામી હતી મિત્રો? પહેલા પેરેગ્રાફની અંદર શું છે, એક શિલ્પકાર છે. ઓકે, ત્યાંથી પથ્થરમાંથી મૂર્તિ બનાવે છે. તો આપણે વાત થઈ હતી શિલ્પકાર એટલે શું, પથ્થરમાંથી મૂર્તિ બનાવે ને શિલ્પકાર કહેવાય. ઓકે, ત્યાંથી વટેમાર્ગ નીકળે છે અને જોયું કે પથ્થર બાજુમાં પડ્યો હતો તો એ તૂટેલો પડ્યો છે, એમાં શું ખામી છે આવો પ્રશ્ન પૂછે છે. તો શિલ્પકારે મિત્રો જો યાદ રાખો, શિલ્પકારે શાંતિથી જવાબ આપ્યો, ના પથ્થર તો ઘણો સારો હતો. પ્રશ્ન જો સમજો મિત્રો, પથ્થર તો ઘણો સારો હતો. તો મિત્રો આ ઘણો સારો હતો જો અહીંયા કઈક વિશેષણ ના આધારે પ્રશ્ન નીકળી શકે. જ્યારે મેં એના પર પહેલો કાકડો માર્યો ત્યારે એ પથ્થર ચીસ પાડી અને તે પીડા સહન ન કરી શક્યો. મિત્રો શું ન કરી શક્યો, પીડા. તો પીડા એટલે શું, દુઃખ. એટલે મિત્રો જો તમને કાંટો લાગે હાથમાં, પગમાં, ટાંચણી તો ઉઈમાં આવો એક શબ્દ આપણા નીકળે, આવું થાય તો મિત્રો આ શું કહેવાય, પીડા, દુઃખ. પીડાનો મતલબ થાય દુઃખ. સમજો તમે સાયકલ પર જતા હોય તમે પડી જાઓ તો તમને લાગે એમ આપણામાંથી ઓય માં આ જે શબ્દ નીકળે છે એ પીડા છે મિત્રો, દુઃખ થાય છે. ઓકે, તો તે અંદરથી તૂટી ગયેલો, પરિણામે તે મૂર્તિ ન બની શક્યો. મિત્રો શિલ્પકારે સરસ જવાબ આપ્યો કે એ પથ્થર ખરાબ નતો મિત્રો, ઘણો સારો હતો.
કઈ રીતે? પણ કે જ્યારે મેં એના પર પહેલો ટાંકણો માર્યો, પથ્થર માટે જે ટાંકણો મારે, બરાબર, એને પથ્થર માંથી મૂર્તિ ક્યારે બને? જ્યારે ટાંકણા મારી એને કનાડવામાં આવે ત્યારે ચીસ પાડી અને તે સહન ન કરે, જે ટાંકણાના ઘા છે ને પથ્થર સહન ન કરી શક્યો, એટલે પથ્થરને મૂકી દીધો. શું કીધું છે? તે મૂર્તિ બની ન શક્યો. તે મૂર્તિ એટલે ન બની શક્યો કે એ પથ્થર એમાંથી સહન ન કરી શક્યો, ટાંકણાના ઘા. ત્યારબાદ વટે માર્ગોએ પૂછ્યું, અને આ જે મૂર્તિ તમે બનાવી રહ્યા છો એ, અહીંયા મિત્રો જો પ્રશ્નાર્થ ચિહ્ન, આ જે મૂર્તિ તમે બનાવી રહ્યા છો એ, તો અહીંયા મિત્રો એ કોના માટે વાપર્યું એ પણ પ્રશ્ન વિચારવા જેવો. શિલ્પકારે હસીને કહ્યું, આ પથ્થરે દરેક ઘા સહન કર્યા. મેં જેટલી વાર એના પર હથોડા મારી એને પોતાની જાતને મજબૂત રાખી. મિત્રો જેટલી વખત મેં હથોડા માર્યા ત્યારે એને પોતાની જાતને, મિત્રો કોને? પથ્થરની વાત થાય છે, પોતાની જાતને મજબૂત રાખી છે. આજે એ સહન શક્તિનું પરિણામ છે. કાલે જો મિત્રો કાલે આ પથ્થર મંદિરમાં બિરાજશે અને લાખો લોકો એની પૂજા કરશે. મિત્રો અહીંયા જો લખ્યું છે લાખો લોકો એની પૂજા કરશે. કોની પૂજા કરશે? કે જે પથ્થરમાંથી મૂર્તિ બની છે એની. ઓકે, પૂજા કરશે. જ્યારે પેલો તૂટેલો પથ્થર કદાચ કચરામાં જશે અથવા રસ્તામાં, મિત્રો લોકો એના પગ નીચે આવશે. બે પથ્થર છે, એક પથ્થર સહન શક્તિ છે, સહન કરે છે અને એમાંથી સરસ મૂર્તિ બને છે. બીજો પથ્થર છે એ ચીસ પાડે છે, સહન નથી કરી શકતો, એટલે ક્યાં વયો જાય છે? રસ્તામાં વયો જાય છે. રસ્તામાં અથવા એના કોઈ વટે માર્ગો હોય, કોઈ લોકો હશે એના પગ નીચે આવશે. મિત્રો વાર્તાનો મોરલ એ છે કે તમે કોઈ પણ વસ્તુ, જો સોનું છે ને જગારા મારે, સોનું જગારા ક્યારે મારશે? જ્યારે એના અગ્નિમાંથી પસાર કરવામાં આવે. આજે તમારી સામે જીતુ સર બોલે છે તો એને પણ ભણવામાં મહેનત કરી, સંઘર્ષ કર્યા. આજે આ તમારા માટે શિક્ષણ માટે આવો પરસેવો પડે છતાં તમને આપે છે, એ સંઘર્ષ છે, અમારું મહેનત છે. અને જે મહેનત કરશે ને એને જ એમ કહેવાય ભગવાન ફળાવે. અને ગીતાની પણ વાત છે, પ્રત્યવાયુ ન વિદ્યતે. ગીતામાં પણ આ જ વાત કીધી, વિઘ્ન આવે, તમે સફળતાના રસ્તે જાશો ત્યારે આ રીતે તમારે મિત્રો આ ટાંકણાના ઘા તમારે સહન કરવા પડે. જો તમે ટાંકણાના ઘા સહન કરી શકશો ને તો જીવન તમારું સુગંધિત થશે, તો તમારું જીવન સુંદર બનશે. એટલે મહેનતની સાથે સાથે પરિશ્રમ છે, પરિશ્રમની સાથે આપણે સહન શક્તિ કરવાનો કંઈક આમાં બોધ આપણને મળ્યો. જો આટલો કોન્સેપ્ટ તમને સમજાણો હોય તો હા લખો, હા સર અમને આ વાર્તા તમને સમજાણી ગઈ. ઓકે, આ વાર્તા સમજાણી તો આના પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીએ. જો હવે આ જ ફકરામાંથી આપણે વાત કરવી છે, પણ એક પ્રશ્નો દ્વારા પછી આ બાબતો ચર્ચા કરશું. જો કે પહેલો પ્રશ્ન શું છે? મૂર્તિકારે સુંદર મૂર્તિ બનાવી રહ્યો હતો. મૂર્તિકાર સુંદર મૂર્તિ બનાવી રહ્યો હતો. તો આ વાક્યમાં વિશેષણ, મિત્રો નામના અર્થમાં વધારો કરે. મિત્રો વિશેષણનો મતલબ શું થાય? નામના અર્થમાં. તો અહીંયા મિત્રો એક મૂર્તિકાર સુંદર મૂર્તિ શું છે? નામ. તો મૂર્તિના નામ છે એમાં વધારો કોને કર્યો? નામમાં વધારો કોને કર્યો? તો સુંદર. આપણે ખબર છે ગિરનાર ઊંચો પર્વત છે, તો ઊંચો શું છે? વિશેષણ. તો અહીં સુંદર શું થશે? વિશેષણ. તો આમાં જવાબ આવશે સુંદર. તો આવા પ્રશ્નો મિત્રો એક્ઝામમાં હશે. થોડાક આપણે અત્યારે શરૂઆત કરીએ છીએ. બીજું, ખોટા ઓપ્શનને દૂર કરો. ખોટા ઓપ્શન હશે એમાં કાઢીને ખોટા જવાબો હોય એને ચોકડી મારો તો તમને જવાબની નજીક જાશો. ઓકે, કુતૂહલ વર્ષ મેં તમને હમણાં ટીક કર્યું, લીટી કરી હતી શરૂઆતમાં. કુતૂહલ વર્ષ શબ્દનો સમાનાર્થી શબ્દ શું થાય? કુતૂહલ એટલે ડર, આળસ, જિજ્ઞાસાથી કે દયાથી. મિત્રો કુતૂહલ આપણે ઘણી વખત એવું હોય તો આપણે જોતા હોય છે એકા, તો એ કુતૂહલ વર્ષ એટલે શું થાય? જિજ્ઞાસાથી. શું થાય? જવાબ બી આપણો જવાબ આવે છે જિજ્ઞાસાથી. ગમે કોઈ પણ બાબત છે એ કુતૂહલથી જો. નવો મોબાઈલ આવ્યો તમારી પાસે ત્યારે તમે કેટલું, એક નવી સાયકલ તમારી પાસે આવે તમે એક એ રીતે જોશો કે કુતૂહલથી. ઓકે, ત્યાર પછી ત્રીજો, મેં જેટલી વાર એના પર હથોડી મારી. આ વાક્યમાં મેં સર્વનામ કોના માટે વાપર્યું? જો અહીંયા શબ્દ બદલાઈ ગયો. આ મેં સર્વનામ છે ને, ઓકે, પણ કોના માટે? વટોમાર્ગુ માટે છે, પથ્થર માટે છે, શિલ્પકાર માટે કે મૂર્તિ માટે? તો આ મેં શબ્દ, મેં જેટલી વાર એના પર હથોડી મારી, કોના ઉપર? પથ્થર ઉપર. તો એ મેં શબ્દ છે ને શિલ્પકાર માટે જવાબ આવે, એટલે જવાબ આવશે સી. મિત્રો આ જવાબ તમારે પણ ટીક કરી શકો છો. તમે પણ તમારી બુકમાં વિચારી લખતા જાઓ કે જવાબ શું આવે અને પછી મેચ કરો, જેથી કરીને તમને ખ્યાલ આવે. શિલ્પકારે શાંતિથી જવાબ આપ્યો. આ વાક્યમાં શાંતિથી એ શબ્દ શું સૂચવે છે? વિશેષણ, સર્વનામ, ક્રિયા વિશેષણ કે સંજ્ઞા? તો અહીંયા મિત્રો જો શાંતિથી, તો અહીંયા
કોઈ પણ જવાબ શિલ્પકારે જવાબ કેવી રીતે આપ્યો, કેવી રીતે? તો મિત્રો અહીંયા જો સંજ્ઞા તો છે નહીં, શાંતિ કોઈ સંજ્ઞા નથી, કોઈ સર્વનામ નથી, તો હવે વધ્યું ગયું એ અને બી, વિશેષણ અને ક્રિયા. પણ શાંતિથી તો મિત્રો એ નામ છે, એ અહીંયા છે શિલ્પકાર, કોઈ નામ હશે, ઓકે, આપણને ખ્યાલ છે. તે એના અર્થની અંદર વધારો કરે, શાંતિ એ વિશેષણ થાય, પણ શાંતિથી એ આપણું ક્રિયા વિશેષણ, એટલે આપણો જવાબ આવશે બી. આવા જ કંઈક પરીક્ષામાં મિત્રો અટપટા પ્રશ્નો નીકળે તો તમને આવડવા જોઈએ. આ પ્રસંગ આપણને શું શીખવે છે મિત્રો? અહીંયા બોધ આખો મિત્રો જે પેરેગ્રાફ છે એમાં શું શીખવા મળે? પથ્થર સાથે વાત ન કરવી જોઈએ. મિત્રો આવું તો કઈ આવે આજ નહીં, તો આ તો જવાબ આવશે નહીં. શિલ્પકારનું કામ ખૂબ જ સરળ હતું, આ પણ જોઈ શકાય ના અઘરું હતું, કેમ કે એને ટાંકણાથી પથ્થર કંદરવાનો છે. હંમેશા રસ્તાની બાજુમાં બેસવું જોઈએ, હંમેશા રસ્તાની, આવું કંઈક. તો મિત્રો જે ખોટા જવાબ તો કાઢી નાખો, આ બે નીકળી ગયા. હવે આમાં વિચારીએ, મુશ્કેલી અને સંઘર્ષ સહન કરનાર સફળ થાય છે. તો મિત્રો આપણો જવાબ શું આવશે? ડી. આના પરથી આપણે નક્કી કરી શકીએ છીએ. તો આ એક 5 પ્રશ્નો નવોદયના મિત્રો 5 આવશે, યાદ રાખજો. નવોદયની અંદર પરીક્ષામાં 5 પ્રશ્નો આવે છે, પણ આજે મારે તમને વધારે પ્રશ્નો તમારા માટે મેં ટીક કર્યા છે. 5 પછીના તમારે જવાબ આપવાના, હું નહીં. મૂર્તિ બનેલા પથ્થરનું ભવિષ્ય શું હશે? A B C D. મિત્રો તમે નક્કી કરજો, અહીંયા સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો, ઓકે. અને તમારે આનો જવાબ આપવાનો છે A B C કે D, નક્કી તમે કરો, ઓકે. શાંતિ શબ્દનો વિરોધી, મિત્રો અહીંયા વિરોધી શબ્દ છે, ઓકે, પણ પરીક્ષામાં વિલોમ શબ્દ આપે તો વિલોમનો મતલબ એ શું થાય? વિરોધી થાય. એ સિવાય વિપરીતાર્થક, વિપરીતાર્થક મિત્રો વિપરીતાર્થક આવો હિન્દી શબ્દો વાપરે છે, ઘણી વખત બાળકો મુશ્કેલી મુકાય. તો શાંતિ શબ્દનો વિપરીતાર્થક શું થાય? તો ઇઝીલી જે અશાંતિ છે તમને આવડી જ જશે, ઓકે. પણ આ તમારા માટે વિલોમ, આવા બધા શબ્દો અટપટા કરશે. નીચેનામાંથી કયો શબ્દ વટે માર્ગુનો સમાનાર્થી શબ્દ નથી? મિત્રો વટે માર્ગુ માટે સમાનાર્થી નથી. જો મેં તમને કીધું, જો પ્રશ્નને પૂરો વાંચ્યો નહીં હોય, જો અહીંયા પ્રશ્ન તમે પૂરો વાંચો નહીં તો તમારા માર્ક કપાય. આપણે અહીંયા શું કરી નાખે? મુસાફર, વટે માર્ગુ ને આપણે મુસાફર કહી દે, પણ મિત્રો નથી શબ્દ વાપરો, જો નથી. તો તમે વિચારીને આનો જવાબ ટીક કરજો, ઓકે. ત્યાર પછીની વાત કરીએ, પથ્થર ઘણો સારો હતો. આ વાક્યમાં વિશેષણ શું છે તમારે નક્કી કરવાનું, ઓકે. છેલ્લો પ્રશ્ન, આજે મૂર્તિ તમે બનાવી રહ્યા છો, એ આ વાક્યમાં કયા 2 શબ્દો સર્વનામ તરીકે? મિત્રો અહીં સર્વનામની વાત કરી છે, સર્વનામ તરીકે વપરાણા છે, ઓકે. તો આ એક પેરેગ્રાફમાંથી 10 પ્રશ્નો કાઢ્યા, તમારે જવાબ મિત્રો આપવા પડશે, ઓકે. પણ સાથે સાથે મારે તમને એ પણ કહેવું છે કે જો તમે આ પેરેગ્રાફ આપણો જોયો, મિત્રો અહીંયા આપણે પેરેગ્રાફ જોઈએ છે, તો આ જ પેરેગ્રાફની અંદર મેં તમને કીધું અમુક બાબતો ટીક કરવાની. જો તમે આ બધી ટીક કરી હશે, લીટી કરી હશે, તો પ્રશ્નનો જવાબ તમને સરળ આવડે. પણ હવે એક નવી વસ્તુ આપણે જોઈ કે ભાઈ આ જ પેરેગ્રાફની અંદર નામ કેટલા આવ્યા. જો મેં તમારા માટે નવું કર્યું, નામ. પર એક આ પેરેગ્રાફની અંદર તમને શિલ્પકારે નામ મળે છે, પથ્થર છે, મૂર્તિ છે, વટે માર્ગુ, હથોડી. આ બધી આ જે શબ્દો છે એ કેવા છે? નામ છે, જેને આપણે સંજ્ઞા કહીએ છીએ. શું કહે છે? સંજ્ઞા. આ જ પેરેગ્રાફમાં એકબીજા, અડધો, તૂટેલો, શાંતિથી, સારો, મજબૂત, આ બધા શું છે? વિશેષણ છે. સર્વનામ, તે, ત્યાં, જે, મેં, તેને, તમે, આ બધા સર્વનામ છે. સંયોજક તરીકે અને, પણ, કે, અથવા, જ્યારે, ત્યારે. તો આ ફકરામાં આપ્યા છે. જો મિત્રો તમારી પાસે કોઈ આવો એક ફકરો આપવામાં આવે, મિત્રો આવો કોઈ ફકરો તમને આપવામાં આવશે, તમારી પાસે હશે જ મિત્રો, બુક્સની અંદર પ્રેક્ટિસ કરો છો તો બુકમાં હોય, તો એમાંથી તમે નામ ગોતો. તમને જેટલા મળે 1 2 3 4 5, મને 5 મળ્યા, તમને 7 પણ મળે, તમને 2 મળે, 10 મળે, તો નામ લખો, જેથી કરીને તમને નામ ગોતતા આવડી જાય. પેરેગ્રાફમાં નામ ક્યાં છે, વિશેષણ ક્યાં ક્યાં છે, તમને સર્વનામ ક્યાં ક્યાં છે, તો તમને કોન્સેપ્ટ. ને આના માટે મિત્રો બુક્સ લેવી પડશે. તો પેલા બુક્સની અંદર તમે નામ, સર્વનામ, વિશેષણ, સંયોજક, આ 4 બાબતો તમે ક્લિયર કરી લો. એક વખત બુકમાં આ 4 મુદ્દા તમે સમજી લેશો, અને એવું લાગે તો હું વિડીયોના માધ્યમથી તમને 4 ટોપિક ક્લિયર કરાવી દઈશ. વિડીયોના માધ્યમથી નેક્સ્ટ વિડીયોમાં વ્યાકરણના 4 મુદ્દા જે તમને ક્લિયર કરાવી દઈશ, ઓકે. તો
અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ બધી બાબતો જો સમજાય તો હા પાડો. નેક્સ્ટ આવા જ વિડીયોમાં ફરી પાછા મળશું. ખાસ કોમેન્ટ આપતા રહેજો, હોમવર્ક કરતા રહેજો. કાંઈ અમારું સજેશન હોય તો ધ્યાન દોરજો. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.